પાંચ ખેડૂત ભેગા થાવ એટલે તમને પકડીને નાખી દેવાના. ત્યાં 2024 ની જાહેરાત 25 માં દીધી. હવે આ 25 ની જાહેરાત હિતાવીમાં દઈશે, ચૂંટણી આવે તો અહીંયા દઈશે. અહીં આપણે આ માગણી કરવી હોય ને તો મંજૂરી લઈને માગવા જવાનું. એટલે ખેડૂતને આમનામ દૈસા માઠી છે. અમારે આ જયેશ રાદડિયા હતા, જો કૃષિ મંત્રી કે ગૃહ મંત્રી એને બનાવ્યો હોત ને સાહેબ, તો લાવો લખી દઉં તમને, બધો ભ્રષ્ટાચાર મટી જાત. રાજકોટ જિલ્લાનો અમને સહકારી માળખાનો અમને અનુભવ છે. મેન્ડેટ સહકાર ક્ષેત્રમાં મેન્ડેટ હોય ક્યાંય? મેન્ડેટ દીધું ઓલા પોતાને, એમાં આને બિચારાને નડ્યું. આખી ગુજરાતની સરકાર ઉભી રહી જાય અમારી બેંકની સામે સાહેબ, એવડો અમારી પાસે ભંડોળ પડ્યો છે. એમને નથી થયું, એની તપોબળથી થયું છે. વિઠ્ઠલભાઈ એવા તાકાતવાળા હતા, વાહે જયેશભાઈ એવા છે. એ કહેવત છે કે આજ દિવાળી કાલ દિવાળી, પરંતુ ખેડૂતોની કેવી દિવાળી? આજે એના વિશે ચર્ચા કરવી છે, કારણ કે ઘણા લાંબા સમયથી કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતો ખૂબ એવી હાલતમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છે કે ન તો એ રડી રહ્યા છે, કે ન તો એ હસી શકે છે, ન તો રડી શકે છે. આ બધી જ વિકટ પરિસ્થિતિમાં એમનું ગુજરાન કેવી રીતે ચલાવે છે એ ખેડૂત પુત્ર જે છે, એક એની જે કહે ને કે વ્યથા જે સમજી શકે ને, એને જ ખબર પડે છે. જ્યારે એ ખેડૂત મૂંઝાય છે ને, ત્યારે આપણને એવું થાય કે ખેડૂત કેમ એટલો લાચાર બની જાય. બધા માટે બધા જ વિચારે છે, પરંતુ ખેડૂતો માટે કેમ કોઈ નથી વિચારતું. એક સવાલ જે છે તે સખત ને સખત એ ખેડૂતોને પણ ખૂંદતો હોય છે કે અમે જેનું ભરણ પોષણ કરીએ, કે અમે એ અન્નદાતા અમે કહેવાય, જગતનો તાત કહેવાય, ખેડૂત પુત્ર કહેવાય, ખેડૂત કહેવાય, આ બધું જ અમે કહેવાય, પરંતુ અમારી સ્થિતિ તો ખૂબ જ લાચાર છે. એમનું કોણ સાંભળવા વાળું? સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખૂબ વરસાદ પડ્યો, ખેડૂતોની સ્થિતિ ખૂબ કફોડી થઈ ગઈ. ખેડૂતોએ સહાયની માંગ કરી, કરોડો રૂપિયાની સહાય પેકેજની જાહેરાત કરી, પરંતુ એ જાહેરાત પછી શું? જાહેરાતથી કોને ફાયદો થશે? આજે એના વિશે ગર્જનાદમાં વાત કરવી છે. તો જે રીતે ઘણા લાંબા સમયથી ખેડૂતોની ખૂબ મુશ્કેલી હતી, અને એ મુશ્કેલી જે છે તેમનો સામનો કરવા માટે હવે સરકારે થોડા પ્રયત્ન કદાચ કરતી હોય તેવું આપણે કહી શકીએ, કારણ કે રાહત પેકેજ કરોડો રૂપિયાનું જાહેર થઈ ગયું છે. પરંતુ એ કરોડો રૂપિયા ક્યારે મળશે? ખેડૂતોની દિવાળી કેવી રહી? એક સવાલ એ મારો છે. આ સવાલ જ્યાં થયું ખેડૂતોને નુકસાન, એનું વળતર ક્યારે અને કઈ રીતે ચૂકવાશે? જ્યારે સહાય પેકેજની જાહેરાતથી ખેડૂત પુત્ર કેટલા ખુશ છે, એ પણ એક સૌથી મોટી જાણવાની વાત છે. કરોડોનું સહાય પેકેજ, પણ સહાય કોને મળશે? જો પેલા વચેટિયાઓને ન રાખવા હોય તો ન રાખતા, બાકી સીધી જ એ રકમ છે ને ખેડૂતોના ખાતામાં જમા થાય તો એ જગતનો તાત પણ જે છે ને તે ખુશ થઈ જાય. સૌથી વધુ એ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે નુકસાન થયું હતું, અને ઉત્તર ગુજરાતના ખેડૂતોની એક જ માંગ હતી કે ભાઈ અમને વહેલી તકે સહાય મળે, એથી કરીને અમે પગભર ફરી ઉભા થઈએ. સૌરાષ્ટ્રમાં પણ એ જ પ્રકારની સ્થિતિ હતી. ભારે વરસાદના લીધે ઉભા પાકને નુકસાન થયું. ખેડૂતોના ઉભા પાક એ નિષ્ફળ જવાના આરે હતા. કેટલી મહેનત કરી ખેડૂતોએ, પરંતુ ખેડૂતોની દિવાળી એ બગડી ગઈ છે. આજ મુદ્દે વાત કરવા માટે બે ખેડૂતો મારી સાથે જોડાય છે. ગીર સોમનાથથી ડાયાભાઈ જોડાય છે, અને રાજકોટથી મારી સાથે વલ્લભભાઈ જોડાય છે. બંને ખેડૂત મહાનુભાવોનું સ્વાગત છે. વલ્લભભાઈ, પેલા તમારી પાસે આવીશ. વલ્લભભાઈ, જે રીતે સૌરાષ્ટ્રમાં ખૂબ સારો વરસાદ પડ્યો અને ખેડૂતોને પણ ખૂબ મોટી નુકસાની વેઠવાનો આ વખતે વારો આવ્યો, એ તમે પણ જાણો છો ને હું પણ જાણું છું. પરંતુ જે સહાયની જાહેરાત કરવામાં આવી છે કે ભાઈ કરોડો રૂપિયાની સહાય, તમને એવું લાગે છે કે સીધી જ જો રકમ એ તમારા ખાતા, ખેડૂતોના ખાતામાં જમા થાય તો તમને ફાયદો થાય, બાકી ઓલા વચેટિયાઓ છે એ તો કટકી કરવાના જ છે? સાહેબ, એમાં એવું છે, જાહેરાત તો તમને કહું આ લોકો કરી જ દે છે. અમારે ગયા વર્ષે તમને ખબર છે દિવાળી ઉપર કેવી નુકસાની હતી. જાહેરાત કરી દીધી હતી, ત્યાં 2024 ની જાહેરાત 25 માં દીધી. હવે આ 25 ની જાહેરાત હિતાવીમાં દઈશે, ચૂંટણી આવે તો અહીંયા દઈશે. બરોબર. આને એક ચાલ આવડી ગઈ છે કે જાહેરાત પેકેજ જાહેર કરી દો એટલે ખેડૂત રાજી થઈ ગયા, એટલે પેકેજ જાહેર કર્યું. દેવાની કેદી ને ઈ કાંઈ એનું નક્કી નથી. એ આવતા વર્ષે દે 2027 માં દે, એમ કે 2024 ની
2024-25 ની જાહેર પેકેજ જાહેર કર્યું હતું, એ હિતાવીમાં દે. ચૂંટણી આવે ત્યાં દેવાની. આ તાલુકા જિલ્લાની ચૂંટણીઓ આવ્યું એટલે અમને આ ગયા વર્ષના ઓણ અમને 2 હેક્ટરમાં 22,000 રૂપિયા દીધા ગયા વર્ષના. હો સાહેબ, આ વર્ષના તો નહીં જ. આ વર્ષે અમારે મગફળીના પાકને નુકસાન તો મોટી જ થઈ છે. કપાસ તો ઘણા બધા બગડી પણ ગયા. સર્વે કર્યું છે વલ્લભભાઈ? કાંઈ સર્વે બર્વે નથી કર્યું, કોઈ આવ્યું નથી. એ નકરી ફાકા ફોજદારી કરે છે. કોઈ મંત્રી તંત્રી કોઈ જવાબ નથી દેતું ખેડૂતોને. તમે જોયું બોટાદની અંદર ખેડૂતને શું એમાં બિચારાને ફાયદો થયો. ખેડૂત એના ફાયદા હાટું મતતો હતો અને 80-85 જણાને નિર્દોષને બિચારાને સાહેબ પૂરી દીધા. તમે વિચાર તો કરો, એમાં એનો કોઈ દોષય નથી. કરાવવા વાળા ઇનાઈ છે, સરકારના જ માણસો છે. આ બધું દોરવા હાટું કરે છે. તમે ક્યાંય ભેગા ન થઈ શકો. 5 ખેડૂત ભેગા થાવ એટલે તમને પકડીને નાખી દેવાના. ખેડૂત બી જાય છે. આપણે અહીંથી કહીને કે હાલો આપણે જ આમ કરવું. મેં હમણાં એકથી રાજકોટમાં અમે ધરણાનો કાર્યક્રમ કર્યો હતો. અમારે મંજૂરી લેવી પડી અને ખાલી 5 કલાકની મંજૂરી દીધી અમને, ખાલી 5 કલાકની. તમે વિચાર કરો, હવે ખેડૂત માગવા જાય તો અમારે મંજૂરી લઈને માગવા જવાનું. તમે વિચાર તો કરો, હવે આ કઈ હદની સરકાર છે એ જ નક્કી નથી થતું. અમારે મંજૂરી 5 કલાકની, 12 વાગ્યા ત્યાં ગાડીઓ આવી ગયું. અમે સરદારજીના પુત્રે રાજકોટમાં અમે ધરણા કહીને બેઠા હતા તો ત્યાં 12 વાગ્યા ગાડીઓ આવી ગયું. 12 વાગ્યા લગીની મંજૂરી હતી, 9 થી 12, 3 જ કલાક. તમે વિચાર કરો, 3 કલાકમાં પબ્લિક ભેગું થાય. હવે અમારે ભેગું કરવામાં મંજૂરી લેવાની અને મંજૂરી લીધા પછી ટાઈમ થાય એટલે ઉઠી જવાનું. અમારા જે અધિકારીઓ પૂરા આવ્યા ન હોય, બધા ખેડૂતોના અગ્રણીઓ બધા, ત્યાં તો ઉઠી જવાનું. હવે વિચાર કરી લો, ખેડૂતને મંજૂરી લઈને માગવા જવાનું. કાંઈ આપણે આ માગણી કરવી હોય ને તો મંજૂરી લઈને માગવા જવાનું. એટલે ખેડૂતને આમનામ દેશા માઠી છે, એ લોકો એના તંત્રમાં મથે છે. આજ હું જોઉં છું 12 મહિનાથી આ સરકાર બદલાવું. સરકાર શું કામ બદલાવી જોઈએ ભાઈ? સરકાર તો એની જ છે, એમાં ભાજપના જ છે બધાય. સરકાર તો એક પક્ષની જ છે, તો એમાં એના જ માણસો છે. એમાં બદલાવીને શું ફાયદો થયો? હવે અમુકને સાહેબ ગુજરાતી પૂરી બોલતા નથી આવડતી, એવા મંત્રી બનાવ્યા છે. ગુજરાતનું કેથી ભલું થાય? અમારે એક મોરબીનો ધારાસભ્ય છે, એને તમે હિન્દી બોલવાનું કહી ગયો છે. એ આવરિયા બોલશે, હિન્દી બોલતા નહીં આવડે એને. હવે એને મંત્રી બનાવ્યો. હવે આવા મંત્રીઓ બનતા હોય, જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી બનાવ્યા, હવે એને શું ખેતીની ખબર છે? અહીં શું આવે ખેડૂતને ભભરાવી દે છે? હું એમ કહું, રાઘોજીભાઈ હજી હારા હતા, હાથ તો કે હારા હતા. હું કહું છું ખેડૂતના એને આજ વર્ષોથી આ પાયલોટ હતા. હવે આમાં કાંઈ તમે કાઢી નથી લેવાના. તમે જોઈ ગયો ને શું ખેડૂતની દિશા થાય છે? એટલે મંત્રીઓ બદલાવે, કાંઈ ખેડૂતને વલ્લભભાઈ એક વાત એ કે મંત્રી બનતાની સાથે જ જે સહાય પેકેજની જાહેરાત કરી છે, તમને લાગે છે કે આ સહાય તમારા સુધી, ખેડૂતો સુધી પહોંચી જશે પૂરેપૂરી રકમ? પૂરેપૂરી તો નહીં જ આવે ને, આવશે ને તો 12 મહિના પછી આવશે. લાવો લખી દો, તમારે લખી લ્યો. આજની ઓણના વરામાં 2025-26 ની જાહેરાત કરી છે, એ ઓણ ને ઓણ નહીં આપે. એનો ટાઈમ આવશે ને, એમ કે એનું કારણ શું હોઈ શકે વલ્લભભાઈ? એટલે આટલે ખેડૂત વરી જાય બધાય. હવે આ 22,000 રૂપિયા અમને દીધા 2 હેક્ટરના. તાલુકા જિલ્લાની ચૂંટણી આવી એટલે ખેડૂતને હું, અમુક ખેડૂત ભોરુડા હોય કે સરકારે આપણને 22,000 દીધા, પણ એ ખેડૂતને બિચારા નથી ખબર કે મારી આગળથી 12 મહિને 50,000 લઈ લીધા છે અને આ 10 વરે 22,000 દીધા, તો એમાં એ ખેડૂત નથી સમજાતું. અને ઓલા 2,000 નો હપ્તો નાખ્યા રાખે છે, એ અમુકને આવે, અમુકને આવતા નથી. 50% તો કપાઈ ગયા છે. જી જી વલ્લભભાઈ, તમને સાંભળીએ. ગીર સોમનાથથી મારી સાથે ડાયાભાઈ જોડાય છે, ખેડૂત. સીધા એમની પાસે પણ જવું છે. ડાયાભાઈ, જે રીતે ગીર સોમનાથમાં પણ છેલ્લે જે વરસાદ પડ્યો છે તેને લઈને ખૂબ મોટું નુકસાન થયું છે, તમે માનો છો? જોરદાર નુકસાન છે. તો એ નુકસાન પછી કોઈ સર્વે કરવા માટે કોઈ આવ્યું ખરું? કોઈ લખવા વાળું આવ્યું ખરું કે ભાઈ કેટલું સર્વે થયું? કોઈ નથી આવ્યું. કોઈ નથી આવ્યું. તો પછી જે સહાય પેકેજની જે જાહેરાત કરવામાં આવી છે એમાં જુનાગઢ ને જિલ્લાનું ને આસપાસના વિસ્તારનું પણ નામ આવ્યું છે. તમારા વિસ્તારનું નામ આવ્યું છે કે તમને સહાય માટે તમને કોઈ ફોન કે અથવા કોઈ કઈ વાત ચર્ચા થઈ છે ખરી? કોઈ જાતનો ફોન નથી આવ્યો. કોઈ જાતનો ફોન નથી. તો એમને આટલું તમારે કદાચ ખેતર છે તો કેટલાનું નુકસાન અંદાજિત તમારે ત્યાં થયું હશે? અમારે 50% માંડવી ઓછી થઈ. 50% ઓછી માંડવી થઈ એમ? હા. તો અંદાજિત પૈસા મારફતે આપણે જોઈએ તો કેટલાનું નુકસાન ગણી શકાય? 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયાનું નુકસાન. તો તમે રજૂઆતો કરી કે ભાઈ અમને આ નુકસાન થયું છે તો આનું વળતર અમારે જોઈએ છે એવું કઈ?
નહીં કોઈ પૂછવું જ નથી તો કોને ના ના, રજૂઆત કરવી સાહેબ? તમારા દ્વારા કોઈ રજૂઆતો કરેલી છે ખરી ઉપર સુધી? નહીં કોઈ દી નહીં. તો પછી આજે આટલું મોટું નુકસાન થયું છે તો એને કઈ રીતે ભોગવો છો તમે? કારણ કે પોતાના જ પૈસા નાખવાના, પોતાએ જ નુકસાન ભોગવવાની અને પોતાએ જ મુશ્કેલી ભોગવવાની. હા, કોઈ સહાય બહાય નું કોઈ ખબર નથી કે કોઈ નથી વાત કરી. જાણ પણ નથી કરવામાં આવી સહાયની? નહીં કેટલા તમારો જે વિસ્તાર છે કયો કયો વિસ્તાર કે ત્યાં નુકસાન થયું હશે? અમે ગીર સોમનાથ જિલ્લો આખો અહીંયાથી છેક ઉના સુધી, સૂત્રાપાડાથી ઉના સુધી. સૂત્રાપાડાથી છેક ઉના સુધી. અને લગભગ એ બાજુ મગફળીનું ઉત્પાદન વધારે થાય છે? વધારે થાય. અહીંયા જ આ વખતે બહુ જાજા પ્રમાણમાં ઓછું છે એમ. અને છેલ્લે જે વરસાદ પડ્યો છે ડાયાભાઈ, છેલ્લે જે વરસાદ પડ્યો છે એના થકી જ નુકસાન થયું છે? હા. તો કદાચ આપણે અંદાજિત એક લિસ્ટ બનાવીએ કે ભાઈ આટલા ખેડૂતો છે તો કેટલા એવા ખેડૂતો બની જાય, લિસ્ટમાં આવી જાય નામ કે ભાઈ એટલા ખેડૂતોને નુકસાન થયું? હજારો ખેડૂતો સાહેબ. હાવ એક બે ખેડૂત નહીં, હજારો ખેડૂતોને નુકસાન છે. તો હવે તમારા દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવશે ખરી કોઈને, તમારા જે સ્થાનિક નેતાઓ છે એમને કે ભાઈ વળતર અમને આપો? હવે વાત કરશું એમ. પણ એમ નહીં, આજે નવા કૃષિ મંત્રી જે બન્યા છે જીતુભાઈ, અને જીતુભાઈ ને બધા જે હવે નવા કૃષિ મંત્રી તરીકે હમણાં મંત્રી પદ એમણે શપથ લીધા છે, તમને લાગે છે કે વળતર ને બધી જે જાહેરાત કરી છે એ મળશે, તમારા સુધી સીધી જ પહોંચી જશે? હવે એમાં તો ભાઈ હમણાં મળે ને એની પાસે આવતીકાલ મળે. એમને આની પહેલા પણ એ જ ટાઈપનો વરસાદ પડ્યો હતો, આની પહેલા પણ નુકસાન થયું જ હતું, ત્યારે વળતર તમારા હાથમાં આવ્યું હતું, તમારા ખાતામાં આવ્યા હતા સાહેબ. હા, એટલે કેટલાની જાહેરાત કરી હતી ને કેટલા આવ્યા હતા તમારા ખાતામાં? એમાં 50% આવ્યા હતા સાહેબ. 50% નતા આવ્યા? નહીં. તો એ 50% ક્યાં ગયા? કોણ ખાય? એટલે વલ્લભભાઈ આપણે એવું માનીએ ને કે ભાઈ વચેટિયાઓ તો છે જ, એમ કે વચ્ચેથી કઈ રીતે કટકી કરવી. તમને તો કહું છું ભાઈ, આ મંત્રીઓ બદલાવે છે, શું કામ બદલાવે? ઓલાવણા ઘર ભરાઈ ગયા, હવે આનો વારો. બાકી આને કાંઈ કરવાનું નથી, આ જ કરવાનું છે. આ સરકાર નથી, સર્કસ છે સાહેબ. હું તો એમ માનું સર્કસ છે, આ સરકાર નથી. આ સરકાર આમ હોય, શું કામ મંત્રી જે બનાવ્યા ત્યાં તો એ મંત્રી બહુ સારા હતા, ત્યાં તેના વખાણ કરતા હતા, બરોબર, આવા મંત્રી ને આવા મંત્રી. તો હવે કાઢી શું કામ નાખ્યા ભાઈ? કાઢ્યા તો ઓલાવના હવે વખાણ કરે છે, આ જે કાઢી નાખ્યા એના વખાણ કામ કરતા ભાઈ. એટલે મંત્રીઓ બનાવવાથી કોઈ ખેડૂતનો ફાયદો નથી. એની ભાઈ કે એને સહાય એને મળી હોય, મળવા પાત્ર હોય એને દઈ છે. અને સર્વે કર્યું છે લોકો, ડાયાભાઈ ને સર્વે કર્યું છે. અત્યારે તો કોઈ સર્વે કરવા વાળું આવ્યું જ નથી. હા, અને તો હજી પેકેજ જાહેર કરી દીધું. તમે વિચાર કરી લો કઈ રીતે કર્યું એને. એમને હજી સર્વે નથી કરી જમીન કોઈ, તો પેકેજ જાહેર શેનું કર્યું એને? હવે અગાઉ પેકેજ જાહેર કરી દે છે, સર્વે કર્યું નથી. કેટલી નુકસાની છે એનો નિયમ કેવો છે? 33% નુકસાની હોય તો તમને સહાય મળે, બરોબર છે. તો ડાયાભાઈ કે 50% નુકસાની છે તો એને 2 હેક્ટર ઉપર 3 હેક્ટરની જગ્યા સુધીમાં એને સહાય મળવી જોઈએ, સમજી લ્યો. પણ આ લોકોને દેવું જ નથી, શું કરવાનું? એ કરે સહાય. એટલે આવે ને આવા ધતિંગ પાંચેડિયું કરે છે ભાવિકભાઈ. બાકી આને દેવાની ગણતરી નથી. દેવું હોય ને તો ડાયરેક્ટ સીધા ખેડૂતના ખાતામાં વ્યાજ જાય. મગફળીમાં શું છે? હજી મગફળી હજી 12 લાખ ટન મોરથી એને મંજૂર કરાવી, હવે પાછી 3 લાખ ટન વધારી, એટલે 10 મણિકા ખેડૂતમાં એ વહીતા 80-81 મણનો કાયદો થયો. તમે હિસાબ કરો, 9,31,000ની ઓનલાઈન છે અને 15 લાખ ટન મગફળી ખરીદવાના છે, મેટ્રિક ટન. હવે હિસાબ કરો, એ 81-80 મણ માગતો આવે ખેડૂતને, એક ખેડૂતના. હવે આને એ જ કરવાનું છે, 80 મણ મગફળી લઈને ખેડૂતને યાર્ડમાં જવાનું. હવે અહીંથી 20 રૂપિયા 20 મણના ભાવ લે 20 કિલાના. હવે એ 80 મણ ખેડૂતને પોહાય મગફળી? હવે એ આખો દી ટેમ્પો ત્યાં પડ્યો રહે 80 મણમાં, એ ટેમ્પા વાળાને ન પોહાય ને ખેડૂને ન પોહાય. જો આ તમે ગણતરી કરો તો હવે 80 મણ મગફળી લે તો ખેડૂતનું વધે શું વાહે? બાકી તો આને દેવું નથી સાહેબ. નકર 200 મણ મગફળીના એને ખેડૂતને દઈ દેવા જોઈએ વિપલા પૈસા.
1100 ગણો માર્કેટનો ભાવ, ઉપલા 352 રૂપિયા એને સીધા ખેડૂતના ખાતામાં દઈ દેવા જોઈએ. દેવાની ગણતરી હોય ને તો આવા ભવાઈ ન કરવાની. આ સર્કસ છે, સરકાર નથી. હું તો એમ માનું છું 1800 રૂપિયાની આ ડોહી એની માં મગફળી પડે છે ને, અને 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 ખેડૂતને આમનામ જ ભોદે ચડાવે છે, આમનામ જ. ક્યાંય ખેડૂતને રાજી કરવાનું એને આવતું નથી. તેલનો ડબ્બો 2700 રૂપિયા, તમે વિચાર કરી લ્યો. તેલમાં ભાવ વધે છે, મગફળી ઘટે. એટલે શું આ ઉત્પાદન તેલ મગફળી બાયણે કરે છે? તેલનું ઉત્પાદન મગફળીમાંથી તેલ થાય છે. તેલી વસ્તુ એમાંથી તેલ નીકળે. ના પણ એક વસ્તુ પણ એ છે ને, મગફળીમાં એવું થયું ને, કારણ કે જો હું કદાચ માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા જાઉં છું તો 800, 900, 1000 રૂપિયા કદાચ મને મળે એમાંથી. પરંતુ જ્યારે એ જ વસ્તુ લેવા માટે કોઈ સામાન્ય નાગરિક જાય છે તો એના 1500, 1700 થી 2000 રૂપિયા વસૂલાઈ જાય છે. તો આટલો ભાવ એ ખેડૂતોને કેમ નહીં મળતો હોય? એ પણ એક વાત સૌથી મોટો ને એક સવાલ ઉભો થઈ રહ્યો છે અહીંથી. હમણાં ઓલા ભાઈ એકદી ખબર છે, જોશથી બોલો તો તમે કેટલા 24માં 2024 વર્ષ પછી તમે કેટલા પાક લેતા હતા? તમે જરાક જોશથી બોલો તો. હવે કાકા તને ખેતીના ખની ખબર નથી અને જોશથી બોલો તો 24 વર્ષ પહેલા એક તોલું હોનું આવતું હતું 20,000 નું, અને આજે ઈ તોલું હોનું છે 1,27,000 નું. તમે વિચાર તો કરો, 20 મણે એક તોલું અમે હોનું લેતા હતા, આજે 120 મણ મગફળી લઈને જાય ને તોય હોનું ન આવે. અને વળી આપણને એમ કે જોશથી બોલો સંભળાતું નથી. લે આવા તો બધા નાટક કરવાના બધાના. હવે 3 પાક લ્યો, 3 પાક ભેગા કરી છે ને તોય હોનું નથી આવતું. હવે વિચાર તો કરો તમે, આ કઈ વર્ષની સરકાર છે? મને તો ઈ જ નથી સમજાણ પડતી. જો એને દેવું હોય ને સાહેબ તો એને હાવ હેલું જ છે. મેં તમને કીધું ને 200 મણ લેખે ખેડૂત ખાતામાં નાખી દો, પૈસા 352 રૂપિયા લેખે. કાંઈ ઝંઝટ જ નથી કરવાની. 200 મણના પૈસા 352 લેખે કેટલા થાય સાહેબ? એ હિસાબ કરીને ખેડૂત ખાતામાં ડાયરેક્ટ નાખજો. બધાના ખાતા ખોલેલા છે અને બધાના કાગળિયા દીધેલા છે ઓનલાઈનમાં, એમાં નાખી દો ડાયરેક્ટ. જેને ઓનલાઈન કરી છે એને. બાકી આ 9 લાખ ઓનલાઈન થઈ છે તો હવે કે અમે 15 લાખ ટન મગફળી ખરીદી, તો હવે 15 લાખ ટનમાં 81 મણ ભાગમાં આવે છે. એમાં કરવાનું શું ખેડૂને? એટલે ખેડૂ આમને પીલાવાનો હોય. બાકી મંત્રીઓ ભલે ને બદલાવે, કાંઈ સરકાર બદલે ખેડૂનો ફાયદો નથી જરાય. એ તમારે સમજવાનું જ નહીં. હાલો, જી જી જી. ખેડૂને કોઈ ફાયદો જ નથી મંત્રીઓ બદલે સાહેબ, એ હું તમને કહી દઉં. અમારે આ જયેશ રાદડિયા હતા, જો કૃષિ મંત્રી કે ગૃહ મંત્રી એને બનાવ્યો હોત ને સાહેબ, તો લાવો લખી દઉં તમને હું, બધો ભ્રષ્ટાચાર મટી જાત. કારણ કે એનો અમને અનુભવ છે. રાજકોટ જિલ્લાનો અમને સહકારી માળખાનો અમને અનુભવ છે. જયેશભાઈ રાદડિયા જેવા વિઠ્ઠલભાઈ હતા ને, અમારે આ સહકારી આખું માળખું ઊભું કર્યું. બધાની ટાઈપ અત્યારે સરકારની એની ઉપર છે. શું કામ ન બનાવ્યા મંત્રી એને ભાઈ? મેન્ડેટ સહકાર ક્ષેત્રમાં મેન્ડેટ હોય ક્યાંય? મેન્ડેટ દીધું ઓલા પોતાને, એમાં આને બિચારાને નડ્યું અને એ જીતી ગયા તો એમને એમાં અડચણ છે નું? ગમે એ ભરાવે ફોર્મ તો ભાઈ, એમાં એને અડચણ. તો હવે એને કાઢી મૂક્યા એકનોરા. અને ઠેઠથી તમે મીડિયા પ્રેસ વાળા કહેતા હતા કે જયેશભાઈનો વારો છે, જયેશભાઈનો વારો છે, છેલ્લી અણી જયેશભાઈને કાઢી નાખ્યા. અમારું જે પ્રતિત્વ હતું ને, માણસ જે હતો ને સહકારી માળખાના, એ માણસને કાઢી નાખ્યો એને. આખો રાજકોટ જિલ્લાની અમારી 1 નંબરની બેંક છે અત્યારે, અમારી ડિસ્ટ્રિક્ટ કોર્પોરેટરી બેંક ગણો એટલે. આખી ગુજરાતની સરકાર ઉભી રહી જાય અમારી બેંકની સામે સાહેબ. એવડો અમારી પાસે ભંડોળ પડ્યો છે. એમને નથી થયું, એની તપોબળથી થયું છે. વિઠ્ઠલભાઈ એવા તાકાતવાળા હતા, પાસે જયેશભાઈ એવા છે. અને અહીંયા નડશી, સરકારને નડવાનું આ. અને ગણતરી બધાની કેવી છે? સહકારી માળખું આખું અમે લઈ. હવે કાકાઓ ખેડૂતનું માળખું છે, એમાં લેવાનું ન આવે, હાલતું એમાં હાલવા દેવાનું. અત્યારે ટાઈપ બધી અમારી જિલ્લા બેંક ઉપર છે બધાની, તમને ન ખબર હોય. આ જયેશભાઈને કાઢી નાખ્યા. એને જો ગૃહમંત્રી કે કૃષિ મંત્રી બનાવ્યો હોત ને તો ખેડૂતને ફાયદો થાત. આવા બનાવતા નથી. અને માય ગાંગલા જેવા બનાવીને ઉભા રાખી દે છે બધાને, જેને ગુજરાતી પૂરી બોલતા નથી આવડતી એવા મંત્રીઓ બનાવી દે. હવે એમાં ખેડૂતનું કેદી ભલું થાય? ગુજરાતનું કેદી ભલું થાય? તમે મને કયો હાલ. સરકાર બદલાવે કોઈ ખેડૂત ફાયદો નથી. અને સહાય દેવી હોય ને સાહેબ, એને ફટાફટ દઈ દેવાની હોય, એમાં લોસાવાના ન હોય. અગાઉ દહદી મીડિયામાં ગાંગરે આટલા લાખ કરોડ જાહેર કર્યા, પણ દઈ દો ને કાકાઓ. શું કામ જાહેર કર્યા? દઈ દેવાના હોય. હજી સર્વે નથી કર્યું, પેકેજ જાહેર કર્યું. કઈ શેના આધારે કર્યું એને જાહેર? હાલો મને કયો. હજી ક્યાંય સર્વે તો થયું નથી, તો શેના આધારે પેકેજ જાહેર કર્યું એને? વાતું સાંભળો બધી. આ ચૂંટણીઓ હિસાબે જ આ ચૂંટણી લક્ષી જેને જાહેરાત કરી, બાકી કાંઈ દેવાના નથી. ખેડૂત આમને મરી જાવ. 1800 રૂપિયાની ગુણી ખાતરની તમે વિચાર તો કરો. અમારા માલના ભાવ હજી નથી, એના ભાવ છે. આ તો 2014 માં વેચતા હતા આ ભાવી, તો અહીંયા 1100-1200 આવતા હતા, આજ તો 700 જ આવે, 800 જ આવે.
વિચાર તો ખરો, દાંતડી ઠૂઠું એની મને 80 રૂપિયાનું આવે, 30 રૂપિયાનું દાંતડી ઠૂઠું 80 રૂપિયા. હવે આને ઈ શરમ નથી કે આ ખેડૂતના ભાવ આપણે નથી જતા અને આપણા ભાવ આસમાને હાલ્યા જાય છે. તો એટલું તો વિચારવું જોઈએ ને એને. આવ આમ નામ ખેડૂતને મારીને નાખવા હે બધાને. કાંઈ વિચાર જ નથી ખેડૂતને, લેવા દેવાનો વિચાર નથી એને. જો દેવાની ગણતરી હોય ને સાહેબ તો એને ઝટકે ભેરા ખાતામાં આવી જાય પૈસા. સમજ્યા? જી જી વલ્લભભાઈ ડાયાભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવ બદલ અને વાત કરવા બદલ. કારણ કે ખેડૂતોની ચર્ચા કરવી પણ ખૂબ જરૂરી હતી. એનું કારણ છે કે દિવાળી સમયે ખેડૂતો જે છે તે એમને ખૂબ જરૂરિયાત પડતી હોય છે અને એ જરૂરિયાત કદાચ કોઈને નહીં કહેતા હોય. કારણ કે દિવાળી સમયે મેં જોયેલું છે, હું તો ખેડૂતોને ત્યારે વચ્ચે ગઈ દિવાળીએ રહેલો છું અને મેં તો ખેડૂતોની વચ્ચેથી રિપોર્ટિંગ કરેલું, એટલે મને ખબર છે કે જે તે સમયે ભાઈ જે વરસાદ ગયા પછી દિવાળીનો સમય આવે એ સમયે જ્યારે ખેતરમાં જે કામ ચાલુ હોય મગફળી જે ઉપાડવાનું ને ત્યારે ખેડૂતો ખૂબ મહેનત કરે, પરંતુ એ ઉપાડ્યા પછી નીચેનો દાણો એ જો સાવ ખરાબ થઈ ગયો હોય તો આખો પાક નિષ્ફળ જાય તેની ભીતિ એમને સેવાઈ રહી હોય છે અને એ બીકના મારે ધીમે ધીમે એ જે પૂળા હોય ને એ ઉચકતો હોય ત્યારે એના એ હૃદય જે છે એના ધબકારા વધી જતા હોય કે જો આમાંથી સોનું નીકળે તો સારું, બાકી જો આમાંથી એ ઢેફા નીકળે છે ને પથ્થર નીકળશે અને ખરાબ માલ નીકળશે તો પછી અમારી આખી મહેનત ઉપર પાણી ફરી જવાનું છે. જો કે હવે સરકારે જાહેરાત કરી છે સહાયની અને આ સહાય પેકેજની, ક્યાં કોને કેટલું મળે છે તો સમય આવશે ત્યારે ખબર પડશે. પરંતુ આ જાહેરાતને લઈને ક્યાંક ખેડૂતોમાં ખુશી છે તો ક્યાંક ખેડૂતોમાં ગમ જેવો માહોલ છે અત્યારે. એટલે હવે એ જોવાનું રહ્યું કે આગામી સમયમાં ખેડૂતો જે છે કે જ્યાં ખરેખર નુકસાન થયું છે, જેમને વળતર મળવું જોઈએ અને એમને વળતર મળવું પણ જોઈએ. ગીર સોમનાથના કેટલા એવા વિસ્તારો છે કે જ્યાં ખૂબ મોટું નુકસાન થયું છે, એટલે ત્યાં એ ખેડૂતોનો હક છે અને ખેડૂતોના હકનું એમને મળવું જોઈએ એવી અમે આશા રાખીએ છીએ. બાકી ખેડૂતો જે છે એક દિવસ જો ખેતી કરવાનું મૂકી દેશે ને તો ખૂબ મોટું નુકસાન થશે અને ભારતને આપણે કૃષિ પ્રધાન દેશ જેને કહીએ છીએ અને એ દેશની અંદર ખેડૂત કે પોતે એ નારાજ હોય અને દુઃખી હોય ને તો આપણે એવું વિચારી શકીએ કે ભાઈ ખેડૂત જો એક દિવસ ખેતી કરવાનું મૂકી દેશે તો બધું જ અસ્તવ્યસ્ત થઈ જશે. એટલે ખેડૂત ખેતી કરવાનું બંધ કરે એ પહેલાં સૌથી મોટો કંઈ નિર્ણય લેવાય સરકાર દ્વારા, એવી પણ એક જાહેરાત થાય તેવી અત્યારે સૌ કોઈ લોકો જે છે તે રાહ જોઈને બેઠા છે. ગર્જનાદમાં અત્યારે બસ એટલું જ. ખેડૂતોના વિવિધ મુદ્દા સાથે અમે સતત ને સતત ખેડૂતો સાથે સવાલ અને ચર્ચા જે છે તે કરતા રહીશું. જો તમને પણ અને તમારા આસપાસના વિસ્તારોમાં પણ જો કોઈ ખૂબ મોટું નુકસાન થયું હોય અને વળતરની જાહેરાત કર્યા પછી પણ વળતર નથી મળ્યું તો અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર જઈ અને અમને કમેન્ટ બોક્સમાં અથવા તો અમારા મેલ આઈડી અથવા તો તે નંબર આપેલા છે એમાં તમે અમને ફોન કરી, વોટ્સએપમાં મેસેજ કરી અને અમને જાણકારી આપજો, જેથી કરીને અમે તમારા પ્રશ્નો એ સરકાર અને સરકારમાં બેઠેલા એ મંત્રી સુધી પહોંચાડવાના પૂરેપૂરા પ્રયત્નો કરી શકીએ. મને આ પર રજા, આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.